મહેસાણામાં શ્રી બજરંગ દળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ યુવા શક્તિને સંગઠિત કરવાના એક મોટા પ્રયાસ તરીકે જોઈ શકાય છે। આ પ્રકારના કાર્યક્રમો પાછળના મુખ્ય ઉદ્દેશ્યો સામાન્ય રીતે નીચે મુજબ હોય છે। યુવા જાગૃતિ, યુવાનોને પોતાના વારસા અને ધર્મ પ્રત્યે જાગૃત કરવા અને જવાબદારીનું ભાન કરાવવું, શપથ ગ્રહણ, ધર્મના રક્ષણ અને નૈતિક મૂલ્યોના પાલન માટે સામૂહિક સંકલ્પ લેવો, શિસ્તબદ્ધ પ્રદર્શન, રેલીનું શાંતિ અને સંયમપૂર્વક આયોજન એ સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે કે સંગઠિત શક્તિ પણ મર્યાદામાં રહીને કાર્ય કરી શકે છે। કાર્યની વિશેષતા: તમે જણાવ્યું તેમ જ્યારે કોઈ પણ મોટી રેલી શાંતિ અને સંયમ સાથે નીકળે છે ત્યારે તે વહીવટીતંત્ર અને સામાન્ય જનતા માટે પણ સરાહનીય બને છે। આનાથી સંગઠનની ગંભીરતા અને ઉમદા હેતુ સ્પષ્ટ દેખાય છે। જય શ્રી રામ। હું અહીંયાથી જે રીતે પ્રતિજ્ઞા લેવડાવીશ એમ આપ સૌ કાર્યકર્તાઓએ પ્રતિજ્ઞા લેવાની છે। સર્વશક્તિમાન શ્રી પરમેશ્વર, સર્વશક્તિમાન શ્રી પરમેશ્વર તથા મારા પૂર્વજોની સ્મૃતિ કરીને હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારા પવિત્ર હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ તથા હિન્દુ સમાજનું સંરક્ષણ કરીશ। હિન્દુ રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ માટે બજરંગ દળનો કાર્યકર્તા બન્યો છું। હું બજરંગ દળના કાર્યને પ્રામાણિકતા સાથે નિસ્વાર્થ બુદ્ધિથી તથા તન મન અને ધન પૂર્વક કરીશ। અને આ વ્રતનું જન્મ પાલન કરીશ। બજરંગ બલી કી જય।